ગુડ મોર્નિંગ. ચા બને છે સવારમાં. પહેલી ઉઠેવી ચા. ચણા બફાય છે. રોટલીનો લોટ બંધ થઈ ગયો છે. રોટલી ચાલુ કરવાની છે. પરવરનું શાક, ટિફિન તૈયાર કર્યા, વાસણ ગોઠવ્યા. જો અમારા કાનાનું સામાન, એના કપડાં, મુગટ, એના હાર. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. ઉઠી ગઈ છું ને બોર્નવિટા બનાવી લીધું છે. આપણે બધા કરીને જતા રહ્યા કામ ધંધે. પહેલો આપણો વારો છે બોર્નવિટાનો. આપણું બોર્નવિટા રેડી થઈ ગયું છે. ગુડીબેનને શરદીનો અવાજ બેસી ગયો છે. અવાજ જતો રહ્યો છે મારો ભાઈ. ચલો ચા નાસ્તો કરવા ગાઈસ. દવા કરવાની છે. બપોરનું કામ પૂરું. વાસણ ઘસાઈ ગયા, કિચન સાફ થઈ ગયું, માટલા વિછરાઈ ગયા, કચરા પોતા થઈ ગયા, સાફ સફાઈ બધી પૂરી. હવે ભરત લઈને બેસીશું. 12 વાગ્યા સુધી ભરત ભરીશું. પછી બપોરે રોટલી બનાવીશું, દાદાની ને મારી. ગરમી ચાલુ થઈ ગઈ છે. ચલો ગાઈસ ચા પીવા. વીણાબેનને ચા બનાવી છે. ચા બનાવીશ, મારી શરદી બહુ થઈ છે વિચારી. ચલો નાસ્તો નહીં, ચા એટલે પીવાની છે ફટાફટ. મહેમાન આવે છે. જમવાની ના પાડી છે, રસોઈ નહીં બનાવવાની કે પછી બેહવા નહીં મળતું. બનાવી દઈશું કેટલી વાર. હા બેહવા નહીં. ગાઈસ આપણા ઘેર મોક્ષું આવે છે, આપણી બાજુમાં રહે છે અને કંઈક કહેવા માંગે છે. हेलो गाइस हेलो गाइस मैं कहना चाहता हूँ कि मेरा जो साहिल भाई है ना, तो मेरे स्कूल में आ जाना तो मेरा रोना जम जाएगा एक तरफ से. रोला, इसका रोला जमाने के लिए साहिल भैया स्कूल चेंज करके वापस फिर से इसके स्कूल में जाए. ऐसा हो सकता है क्या? हाँ नहीं हो सकता. हाँ तू साहिल सर के स्कूल में चला जा. तो ना था है तू सीजन में चला जा दिव्या. आनंद कहते हैं मैं साहिल भैया तो दिव्या पद में रोला जमाना. हाँ? दिव्या पद में रोला जमाना. ये तो उधर तो रोना नहीं जमता है, पहले फ्रेंड बनाने पड़ते हैं, फिर केक बनानी पड़ती है, फिर हमारी कभी केक बन के फिर हम रोला जमाते हैं. अरे साहिल सर तेरे स्कूल में है तो तेरे तो ऐसे ही फ्रेंड्स बन जाएंगे. सही है क्या नहीं गाइस? सही है मैं साहिल सर के बाजू में रहता हूँ. फ्रेंड्स बना जा रहे. फ्रेंड तो बन जाएंगे, पर एक दिक्कत है, साहिल भाई की एग्जाम जो लेंगे ना वो शीट को डालेगा. क्या? जो साहिल भाई हमारे स्कूल में आगे आने दिखाते हुए तो ये शीट बनावશે ગ્રેડ 1 2 નો તો મને शीट દેખાશે હું પાસ થઈ ગઈ. साहिल सर चीटिंग नहीं करवाते भैया. करा करने वाले को मारते हो. मेरे को नहीं मार सकते. साहिल सर क्वेश्चन था.
મોક્ષુ કે છે કે તમે જે સ્કૂલમાં હો એ સ્કૂલમાં મોક્ષુ આવે તો તમે એને બધા ક્વેશ્ચન પેપર બતાવી દો ને એને પાસ કરાવી દો. તો શું કેવું છે? તો એવા કેસમાં મોક્ષુ તને પહેલા હું બધા વચ્ચે ફટકારીશ. કેમ ભાઈ? ચોરી કરાય? તો તમે તમે તો મારા ભાઈ જ છો ને, ભાઈ જેવા છો મોક્ષુના ને. ભાઈ મોક્ષુના ભાઈ છો એટલે તમે એટલે મોક્ષુ ચોરી ચોરી કરવાની? કરાવશો? હમ? તો ચોરી તો કરાય. ના કરાય ચોરી. સાહિલ સર કે રૂલ કે ખિલાફ હે. ચોરી ના કરાય. જેટલું આવડે એટલું લખવાનું. જેટલું ના આવડે એટલું નહીં લખવાનું. તું ચોરી કરો ને તો તને ક્લાસની બહાર કાઢી મૂકે. ભલે ભાઈ છે. मैं चीटिंग करने के लिए अब कुछ भी नहीं करूंगा. चीटिंग चीटिंग भी नहीं नहीं करनी करूंगा. चाहिए। चीटिंग भी नहीं करनी चाहिए. एग्जाम पेपर में जो चीट ले जाते हैं उसको भी कर देना. हमको चीटिंग नहीं करनी करनी चाहिए. चाहिए। भगवान पाप करेंगे आपको. हाँ पाप करेगा. तो क्या सीख मिलती है सबको बता दो. सीख मिलती है कि कभी भी चीटिंग नहीं करनी है. चीटिंग करते हैं तो क्लास के बाहर निकाल देते हैं हाँ और भगवान पाप करते हैं. हम्म ये सीखने को मिलता है. हाँ, और तो दूसरा ये बस- सीखने को मिलता है कि अगर हम चीटिंग होने के बाद चीटिंग करने के बाद अगर हम पास भी हो जाते हैं तो उससे अच्छा है कि हम फेल हो जाए ऑनेस्टली जात से. मेहनत ठीक है, तो ये चीज ध्यान रखनी है. पढ़ो खुद से लिखो लिखो, चोरी मत करो चोरी मत करवाओ और दूसरों को भी सिखाओ कि भैया चोरी नहीं और करनी है पास हो जाओ. और पास हो जाओ और खुश रहो और मम्मी पापा को प्राउड कराओ कि मेरा बेटा अच्छा मार्क्स से पास हुआ है बिना चोरी किए हुए. तू करता है चोरी? नहीं. छुट्टी छुट्टी. Guys. સચ્ચી બોલ, જૂઠ મત બોલ યાર. ગાઈસ મોક્ષુ ચોરી નથી કરતો. મોક્ષુ જો, હોશિયાર પકડી છોકરો ગયો. છે અને મોક્ષુ આનંદ નિકેતન માં ભણે છે. एक बार आना चिट्ठी नहीं दिखाड़ो. એ આ જીવડું છે. અંગીજો મારા જોડે આવીને બેહી ગયું છે મારા પગ ઉપર. જો ગાઈસ એના પગ એનો પાંખ એની મૂછ. पर ઝૂમ કર્યા વગર. એ ઉભો રે. એને ગુડ્ડી ભાભી જ ગમ્યા બોલો, કોઈના જોડે ના બેઠું. ચલો નીકળો ભાઈ. જો જતું રહ્યું. જવાનું કીધું તો જતું રહ્યું. કેટલું ડાયું છે. ભાભી જોડે જ આપણે ગયું, શું કેવું કરવાનું કહેવાય? મોક્ષુને ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો. ક્યાંથી ચાલુ કરે છે? चलो हमको एग्जाम में कभी चीटिंग नहीं करनी चाहिए क्योंकि हमारे भगवान पाप करते हैं. हम मुर्गा बनाते हैं. मुर्गा बनाते हैं. तो एग्जाम पे फाड़ के हमारे कचरा में हो जाता है. भाई मम्मी पापा घर पे जाके अलग से मारते हैं. तो क्या करें हम? आप ही बताओ. कमेंट में लिख के बताओ. आप कमेंट पे क्या लिख के बताए पर? कमेंट करो. पर क्या करे कमेंट में? ગુજરાતી ક્યું બોલતા હે તું? ગુજરાતી માં તું બોલ ગુજરાતી માં. તો ભાઈ સના તમે કમેન્ટ માં કરો ભાઈ હું બોલે કાલના બ્લોગ માં બોલીશું અમે. પણ શું કમેન્ટ કરે ગાઈસ? गाइस कमेंट करने है कि हम एग्जाम पेपर में चीटिंग करते हुए पकड़ गए तो एग्जाम पेपर फट गई. हाँ તું बड़ा होके क्या बनने वाला है? आर्मी ऑफिसर. ये आदमी बनने वाला है. आर्मी बनने वाला है गाइस. देखो इन फ्यूचर अगर नाम निकले तो देखना है लड़के का. भाई आप चीटिंग करते हुए पकड़ जाते हैं एग्जाम पेपर फाड़ देते हो. मैं फाड़ देती है तो मुर्गा बना जाती है. तो आपके मम्मी पापा कैसे बांटते हैं? तो आप कमेंट में कमेंट करो. आप बस कमेंट करो आपके मम्मी पापा मारते हैं कि नहीं. आपको पेरेंट्स आपको क्या बोलते हैं क्या नहीं बोलते. आपके पेरेंट्स बोलते हैं कि नहीं कि भाई चोरी करना गलत बात है. जात मन से पढ़ो खुद से पढ़ो. ठीक है. थैंक यू. लाइक एंड सब्सक्राइब करके जाना. लाइक शेयर सब्सक्राइब. હતા રાત્રે ગાઈસ ફઈને પિન્ટુભાઈને નિશાવા બી બધા રાત્રે બેસવા આવ્યા હતા જમી કરીને. પછી બધાએ વાતો કરી થોડી ઘણી બધી અને આગાપાછી કરી. બસ પછી 12:30 નીકળ્યા અને અમે સૂઈ ગયા બધા. પછી थैंक यू. लाइक एंड सब्सक्राइब करके जाना. लाइक शेयर सब्सक्राइब.